જય શ્રી કૃષ્ણ બધાને, જય મુરલીધર। આ માય ફર્સ્ટ વ્લોગ તમે જોઈ શકો છો। મારું નામ કાજલ છે। જો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ। આપણે અત્યારે કપાસની હાઠીઓ ભેગી કરવાની છે। સામે જો આપણે આ છે બધું જીરાવાળું, સામે આ હાઠીઓ ભેગી કરે છે ને આપણે પણ હવે કરવાની છે। ને અહીંયા બધું આપણે હતું જીરું, આમાં આપણે પાઈ દીધું કોરમાણ। પારા હતા એટલે કોરમાણ પવાઈ ગયું। હવે આ એટલી હાઠીઓ બધી ભેગી થઈ જાય એટલે બધું ખેતર આપણે ચોખ્ખું કરી અને રાપ ચા નાખી દઈ। સામે બધું જે આપણું આ બધેમાં જીરું હતું। અને અહીંયા જો આપણે આ બધે આવી રીતે કરીને બધે થોડીક સેઢામાં નાખવાની છે એટલે સેઢા સળગી જાય અને થોડીક આપણે આ ભર કરીને સળગાવી નાખવાની છે। હાલો જો એકલા એકલા કામ કરે છે આપણે આ રીતે અહીંયા બધા સેઢામાં ફરતી આમ લાઈન કરી દેવાની એટલે આખો સેઢો ચોખ્ખો આપણો થઈ જાય સળગાવી દઈએ એટલે। અને તમે બધા અમને સપોર્ટ આપજો। અમારે પેલો વ્લોગ છે જો આ બધી કરવાની છે। જો સામે હેલિકોપ્ટર જાય અને આપણે જઈ જમનભાઈના જમન બાપાની વાડીએ ચા પીવા। જમન બાપાના હાથનો તાકાતવાળી ચાય, કડક ચા પીવી હોય તો આવી જાઓ બધાએ ચા પીવા। અહીંયા આપણે જમન બાપાની વાડી આવી ગયા। આ છે જમન બાપાના આપણે આ છે જમન બાપાનો બાજરો। બાજરો બહુ મસ્તીનો છે, સારો છે બાજરો એમ। હા જમન બાપાને આ છે લીંબુડી જમન બાપાની અને સામે છે પાણીની માટલું ઠંડુ ઠંડુ પીવાનું। કારણ કે અત્યારે ઉનાળામાં આપણે માટલાના પાણી બહુ ઠંડા રહીએ, ટાઢા રહીએ। પારસને મોકલું જ્યાં આવા કામ ચાના ધંધા કરે પછી ક્યાંથી વધવા દઈએ। બાકસ જોઈ નહીં આ હવાઈ ગઈ, ઈ ઓલી હવાઈ ગઈ, આ તો આ સારી છે। મારા ઘર નથી ને હું અહીં આવું નહીં। ખોટા હે, સાચા નથી। કડકી ના એને શું આમ અગરબત્તી કરવી હે જમન બાપા ખોટા ઘણા હે કા સાચા નથી ને। 25-30 હજાર રૂપિયા મહિને આવક કરે છે ને એને નીંદર આવે આવક કૂકીઓ એટલે હોય વેચાઈ જાય કા જમન બાપા પડ પડ ખાય તો લે ભાડામાં અત્યારે પૂરું થાય। 25-30 હજાર રૂપિયા મહિના ભાડું 25-30 હજારમાં ઘરનું હાલે નો હાલે તો શું કાંઈ 2-5 લાખ જોઈએ હે જમન બાપા હાલે 25-30 લાખ 25,000 ઘર અત્યારે કેટલા ખર્ચા વધી ખર્ચા ન કરાય ને।
એટલે ખોટા નહીં, પણ જે જોતું હોય તો હાલો ભલે એ કરે, પણ આમ જોતું હોય એમાં ન હાલે. પણ અત્યારે સિટીમાં નો હાલે. જાણે બધે અકાલે આ તો બાયું છે ને ફટકે છે તમારી આ જોઈ જવા દેવી છે પાછી. પાછું જઈને પછી વાંઢા ઉલ્લો એ ઓરી ને એ તો ઓરી ગમે એ એના કરતા તો આ સારું, આ કાંઈ ઉપાધિ જે આપણું પડે. મન પડે છે એ તો ગોતી ગમે એનું ઘર માને. એક મુવન કોરીભાઈનો કૂબો બીજો ઊભો એમાં કાંઈ હોય નહીં કંઈ. ઘણા ભાઈઓનો જમાનો હોય. હા હાલી એમ કેટલા લગ્ન હતા? બેન વાગ્યા વાગતા હતા એટલે 2 વાગ્યા લગ્ન. સાદુ દેવાના થોડા ઓકો સાદુ દેવા સાદુ દેવા, માનવ દેવા, ડીઝલ દેવા, કેસુ દેવા. એ તો ગુજરી ગયો ને એનો ભાઈ તો. બીજો જેસલ આવશે જ ને એમને વાળી. મારા તો મરી ગયો કોણ કરશે લોકો કાંઈ ન કરે. ચાલો આપણે થઈ બની ગયું છે ચા, તાકાતવાળી ચાય. જેને પીવી હોય તે આવી જાઓ. જે વ્હાઈટ કે હવે ભરવાની મસ્ત કડક ચાય. જો આપણે ચા પીને અહીંયા આવી ગયા પાછા હાઠી ભેગી કરવા. હવે અહીંયા થોડીક જ હાઠી રહી છે અને ભર કરી દીધા છે. જો આ સામે બધા આપણે ભર કરી દીધા. હવે અહીંયા થોડીક જ બાકી છે. થઈ જાય પછી 11:30 જેવું તો આપણે થઈ ગયું છે. 11:30 વાગી ગયા છે. તો હવે આપણે ઘરે પણ જવાનું છે. હાઠી એટલે ભેગી કરી લઈએ એટલે. ચલો, આવા નવા વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. લાઇક, શેર અને કોમેન્ટ, અને પ્લીઝ સપોર્ટ કરજો. તમારા માટે અમે રોજના બ્લોગ અને મળીએ હવે નવા બ્લોગની સાથે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચલો બાય.